હેલો ફ્રેન્ડ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજનો વ્લોગ છે કે અમે બનાવી છીએ શિયાળાના સ્પેશિયલ અડદિયા અને મારા મમ્મી અને મારા સાસુમાં થઈને આજે બનાવવાના છે. તો જોવો એ કઈ રીતે બનાવે. હાય મમ્મી, શું બનાવો છો આજની રેસીપી? શિયાળાની સીઝન છે હવે એટલે અડદિયા બનાવશું. એના માટે અડદનો લોટ લીધો છે, કરકરો ઘી લીધું છે, દૂધ લેશું, પછી એના અડધી કલાક માટે આપણે ધાબો દઈને રાખશું. જો આ રીતે ધાબો દઈને આપણે આને 20 મિનિટ માટે રાખશું ઢાંકી. બરાબર, ધાબો દીધો તો હવે પછી ચાયણામાં જો ચારી ને લોટ આવી રીતે કરવાનો. હવે એક કઢાઈમાં થોડુંક અત્યારે ઘી મૂકશું, અત્યારે થોડું મૂકશું કારણ કે ગુંદ તરવાનો છે, ડ્રાયફ્રૂટ તરવાનું છે, પછી આપણે વધારે ઘી જોઈએ આમાં. આવી રીતે ગુંદ ફૂટી જાય ને ત્યાં સુધી તરવાનો. બદામ સાથે લઈશું. તો સરસ રીતે આનો કલર થઈ ગયો છે. અને કઢાઈ મૂકવાની ને પછી ઘી નાખવાનું. 1/4 કિલો હામું હોય બધી. એક કિલો લોટ એટલે સામું 1 કિલો ઘી ને 1/4 કિલો ખાંડ. બહુ મીઠા અમને બહુ ભાવે નહીં એટલે મીડિયમ સાઈઝના બનાવવાનું. હવે જો આમાંથી ઘી નાખું. અહીંયા વાહે જો ખેલ ચાલુ જ છે. અમારી કાવ્ય અમારી હારો હોય બધે. અત્યારથી અમે આને ટ્રેનિંગ આપી છે એટલે મોટી થાય તો બધી કમ્પ્લીટ થઈ જાય. કરી આ મારો કાનો. વાહ મમ્મી વાહ. શું છે? અડદનો લોટ અને ઘી બે એકદમ મિક્સ કરવાના. શિયાળાની સ્પેશિયલ વસ્તુ નહીં. શિયાળાની સ્પેશિયલ વસ્તુ મારા દીકરા વધારે બહુ ભાવે ને તેના રીતે બનાવવું પડે. મારી દીકા નહીં બહુ ભાવે વગાડે એનો. કાવું બ્રાઉન કલરનું થતું આવે છે. આ એકદમ બ્રાઉન થઈ ગયું છે એટલે બંધ કરી દીધું છે. હવે મારી મમ્મી ચાસણી લે છે. 1 કિલો લોટ હતો, 1/4 કિલો ખાંડ લીધી છે અને ચાસણી છે ને 1 તારની હોય. આપણી ચાસણી તૈયાર છે. જો 1 તારની ચાસણી થઈ ગઈ. ઓકે, આપણે આમાં નાખશું ચાસણી. આમાં
સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું. નાખશું. ઓજારી ના નાખતા સ્વીટ. હવે નાખશું ટોપરાનું ખમણ. હાલે. હવે નાખશું દૂધ. બધું ડ્રાયફ્રૂટ. આમાં જેટલું ડ્રાયફ્રૂટ નાખો ને એટલું નાખો. વાહ મમ્મી વાહ. જો ગરમ ગરમ લચકો તૈયાર છે. ગરમા ગરમ લચકો તૈયાર છે. હવે બે મમ્મી થઈને અડદિયા બનાવે છે. જો કાળે અડદિયા. અને હવે ગરમ ગરમ લચકો ખાવ. આપણે અડદિયા કમ્પ્લીટ છે. આવી જાઓ બધે અડદિયા ખાવા.